નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોની અંદર આપણે મધુકામિનીના છોડ વિશેની વાત કરીશું, મધુકામિનીના ફૂલ વિશેની વાત કરીશું, મધુકામિનીના પાન વિશેની વાત કરીશું અને મધુકામિનીના જે પાન છે એનો કોમર્શિયલ તરીકે તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો એની આપણે વાત કરીશું। તો મિત્રો, આ જે આપ જોઈ રહ્યા છો એ મધુકામિનીનો છોડ છે અને મધુકામિનીનો જે છોડ છે એને જો પાનની વાત કરીએ તો મીઠી લીમડીના પાન જેવા એની પર પાન આવે છે અને સફેદ કલરના સુગંધીદાર ફૂલો આવે છે। તમે જે જોઈ રહ્યા છો એ મધુકામિનીના ફૂલ છે અને પરફ્યુમને પણ એક બાજુ મૂકે એવી એની અંદરથી સુગંધ આવે છે। મિત્રો, આની પર બહુ બધા ફૂલ આવે છે, ઘણા બધા ફૂલ આવે છે, ઝુમખાની અંદર ફૂલ આવે છે। અત્યારે ફૂલ આવીને થોડા પતી ગયા છે અને થોડા અત્યારે તમે જે પ્લાન્ટ્સ ઉપર જોઈ શકો છો એ છે। તો મિત્રો, આ જે મધુકામિનીનો છોડ છે એ ખૂબ જ સરસ મજાનો છોડ છે અને ઇઝી ટુ કેર છે, એટલે કે સરળતાથી ઉગી શકે એવો આ સરસ મજાનો જે છોડ છે એને તમે તમારા ઘરે ફ્લાવરિંગ પ્લાન્ટ, ફ્રેગનેન્સ પ્લાન્ટ અને કોમર્શિયલ પર્પઝથી પણ ઉપયોગ કરી શકો છો, બોર્ડર પ્લાન્ટથી પણ ઉપયોગ કરી શકો છો, બોન્સાઈથી પણ ઉપયોગ કરી શકો છો। એટલે કે ઓલ ઇન વન આ પ્લાન્ટ છે। આ જે મધુકામિનીની જે વેરાયટીની અગર આપણે વાત કરી લઈએ પહેલાં, તો મિત્રો મધુકામિનીની અંદર 5-7 વેરાયટી આવે છે, જેની અંદર આ અત્યારે અમારી પાસે મધર પ્લાન્ટ 2 છે અને એની પર અત્યારે ફ્લાવર આવેલા છે। મધુકામિનીની આ ડ્વાર્ફ વેરાયટી છે જેની અંદર ખૂબ જ સુગંધીદાર ફૂલો આવે છે। વેરાયટીને આપણે પહેલાં વાત કરી લઈએ। આની અંદર પણ એક નાના પાનવાળી વેરાયટી આવે છે જે ખૂબ જ સુગંધીદાર ફૂલો આપે છે અને આ પણ સુગંધીદાર જ ફૂલ આપશે, પણ આના પાન છે એ થોડા મોટા છે। આ મધુકામિનીની ડ્વાર્ફ વેરાયટી છે। મિત્રો, આ જે ડ્વાર્ફ વેરાયટી છે એને મોટેભાગે કુંડાની અંદર ઉગાડવા માટે ઉપયોગ થતો હોય છે અને એને કટિંગ કરી અને એ જે પ્લાન્ટ છે એને બોન્સાઈ બનાવવામાં આવે છે અથવા તો સુગંધીદાર ફૂલોના પર્પઝથી એને ઉગાડવામાં આવે છે। મિત્રો, આ જે પ્લાન્ટ છે એની અંદર જો એક ટેબલ કામિની આવે છે જેના સૌથી ઝીણા પાન હોય છે અને એ જે પાન છે એ જે પાનનો શો પણ અલગ જ હોય છે। સરસ મજાના એની પર પ્લાન્ટ્સ, એની પર ફ્લાવર્સ થતા નથી પણ એના જે પાન છે એનો સરસ મજાનો લુક આવતો હોય છે। આ મધુકામિનીની ડ્વાર્ફ વેરાયટી છે। મિત્રો, મધુકામિનીની બીજી એક વેરાયટી છે જેને આપણે પૂના વેરાયટી કહીએ છીએ, જેનો આપણે કોમર્શિયલ પર્પઝથી ઉપયોગ કરી શકીએ છીએ। આ જે મધુકામિનીની વેરાયટી છે એની અંદર પણ હજી એક જાડા પાનવાળી આવે છે। આ પાતળા પાનવાળી છે અને પૂના વેરાયટી કહેવામાં આવે છે। પાન થોડા લાંબા હોય છે અને તમે જોઈ શકો છો એમ મીઠી લીમડીના પાન જેવા પાન હોય છે। ડાળખીની જો વાત કરીએ તો આવું સફેદ કલરનું હોય છે, પેલાની અંદર સફેદ કલરનું હોતું નથી, જે જાડા પાનવાળી આવે છે એની અંદર ઓછું હોય છે। પણ આને જો તમે ઓળખ્યું હોય તો પાતળા પાન હોય છે, પેલાના જાડા પાન હોય છે। આની આગળ અણી નીકળતી હોય છે, એટલે કે થોડું ધારદાર પાન હોય છે। પેલાની અંદર આવો ક્રોસ પડતો નથી, એની જગ્યાએ રાઉન્ડ શેપ હોય છે। તો મિત્રો, આજે મધુકામિનીને ઓળખવા માટે મેં તમને પાનની કમ્પેરિઝન કીધી। મિત્રો, આ જે પ્લાન્ટ છે એની પર સુગંધીદાર ફૂલો આવે છે। મધુકામિનીની જેટલી પણ વેરાયટી છે, ટેબલ કામિની વેરાયટીને છોડીને એની પર આવા ઝુમખાની અંદર ઘણા બધા ફ્લાવર્સ આવતા હોય છે અને બધા જ જે ફ્લાવર છે એ સુગંધીદાર ફ્લાવર હોય છે અને મધુકામિની જેટલા પણ ફ્લાવર આવે છે બધા સુગંધીદાર ફૂલો હોય છે અને એની પર જે સુગંધ આવે છે એ સુગંધની જો વાત કરીએ તો એટલી જોરદાર સુગંધ હોય છે કે જે દિશાની અંદર પવન જાય એ દિશાની અંદર સુગંધ એ દિશામાં સુગંધ આવે છે અને એ જે સુગંધ છે એ પરફ્યુમને પણ સાઈડમાં મૂકી દે એટલી સરસ મજાની સુગંધ આવતી હોય છે। મિત્રો, આ જે મધુકામિનીની જે વેરાયટી છે આ જ એક એવી વેરાયટી છે જેનો આપણે કોમર્શિયલ પર્પઝ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ જે વેરાયટી છે એની અંદરથી આપણે ઇન્કમ કમાઈ શકીએ છીએ। તો મિત્રો, મધુકામિનીની આ જે પૂના વેરાયટી, જેને લાંબા પાનવાળી વેરાયટી કહેવામાં આવે છે, એનો આપણે કોમર્શિયલ પર્પઝથી ઉપયોગ કરી શકીએ છીએ। મિત્રો, આ જે પ્લાન્ટ છે એનો કોમર્શિયલ પર્પઝથી કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તો એ પણ હું તમને કહી દઉં। તો મિત્રો, આ જે વેરાયટી છે એ જે વેરાયટી છે એને બુકેની અંદર ઉપયોગ કરવામાં આવે છે। બીજું કે જે પેલા ગુલદસ્તા બુકે અને ત્રીજું કે આપણે ગેટ બનાવતા હોય છે, જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે નેચરલ ગેટ શણગારવામાં આવે છે ત્યારે જે લીલા પાન હોય છે એ આ જ મધુકામિનીના હોય છે અને આ મધુકામિનીની ખેતી પણ કરવામાં આવે છે। ઘણા બધા લોકો આજે મધુકામિની જે છે એને કોમર્શિયલ પર્પઝથી ઉપયોગ કરે છે અને એનું આખું ખેતર બનાવે છે। એને આટલી નાની નાની એક વેંતની નાની નાની જોડીઓ બનાવી અને એને બજારની અંદર જ્યાં આગળ ફ્લોરિસ્ટનું માર્કેટ હોય, ફ્લાવરિંગ માર્કેટ હોય, ત્યાં આગળ આજે મધુકામિની છે એ વેચાતી હોય છે અને એનો 5 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો જોડીનો ભાવ હોય છે એવું મેં જાણેલું છે। તો મિત્રો, આ તમે એની જોડી બનાવીને તમે એનો ઉપયોગ કરી શકો છો કોમર્શિયલ પર્પઝથી। બીજું કે મિત્રો, જો તમારે આની ખેતી કરવી હોય તો તમારા નજીકનું જે ફ્લોરિસ્ટ માર્કેટ છે એ પહેલાં તો સૌથી પહેલાં તમારે એ જાણી લેવાનું, કારણ કે માર્કેટ વગર તમે આ જે પ્લાન્ટ છે એ ક્યાં વેચશો એની કોઈ ખબર નથી હોતી। એટલે નજીકમાં જો કોઈ ફ્લોરિસ્ટ માર્કેટ હોય અથવા તો બજાર હોય તો ત્યાં આગળ જઈ અને મધુકામિની વિશેની સૌથી પહેલાં તમારે ઇન્ફોર્મેશન લેવાની છે, એનો બજારમાં શું ભાવ ચાલે છે એ જાણવાનું છે અને ત્યારબાદ જ મિત્રો આજે તમારે જે મધુકામિનીની છે એ ખેતી કરવાની રહેશે। જો તમારી બાજુમાં કોઈ ફ્લોરિસ્ટ માર્કેટ નહીં હોય અથવા તો પછી જો કોઈ એવો સમાજ નહીં હોય, એવો વર્ગ નહીં હોય
કે જે આ મધુકામિનીના ગેટને મારે શણગારવા માટે અથવા બુકેની અંદર ઉપયોગ કરતો ન હોય તો મિત્રો તમારા મધુકામિનીની ખેતી કોઈ કામની રહેશે નહીં. અથવા તો જો થોડે દૂર જઈને પણ જો તમે આનું સેલિંગ કરી શકતા હોય તો જ આ જે મધુકામિની છે એની ખેતી કરવાની તમારે રહેશે. અન્યથા આજે આપણે આ ખેતી કરીશું તો એ આપણને થોડું ઇન્કમની અંદર ઘણો બધો ફરક પડી શકે છે અથવા ઓછી મળે છે. તો મિત્રો આવી સરસ મજાની જે મધુકામિની છે એનો કોમર્શિયલ પર્પઝથી ઉપયોગ કરી શકાય છે. મિત્રો આ જે મધુકામિની છે એને તમે તમારું જો કોઈ ખેતર હોય તો ખેતરના શેઢે પણ તમે વાવી શકો છો. 3-3 ફૂટના અંતરે જો તમે આને વાવી દો, જો અત્યારે આ 4 ફૂટના અંતરે છે પણ વેરાયટી બંને અલગ હતી એટલા માટે. તો મિત્રો તમારે જો મધુકામિની વાવી હોય તો 3-3 ફૂટના અંતરે તમે વાવી શકો છો. 6-3ના ગારા વાવશો તો 1000 થી 1200 વીઘા દીઠ આ જે પ્લાન્ટ્સ છે એની સંખ્યા જશે, સંખ્યા વાવી શકાશે. તો મિત્રો જ્યારે પણ તમારે આવી મધુકામિની વાવી હોય તો 6-3ના ગારે એટલે વચ્ચે થોડી જગ્યા રહે, 6 ફૂટનો ગારો રાખવાનો વાળો અને ત્યારબાદ આવી 3 ફૂટના અંતરે આ જે મધુકામિનીના છોડ છે એને વાવી શકાય છે. અને મિત્રો આનું મેં કીધું એમ જેમ ફ્લોરિસ્ટનું માર્કેટ સૌથી પહેલાં જાણી લેવાનું, ત્યારબાદ જ આ જે ખેતી છે એ કરવાની. અને પોસિબલ હોય તો મદન મોગરા પણ વચ્ચે તમે વાવી શકો છો. પછી કાશ્મીરી ગુલાબ, જો ફ્લોરિસ્ટમાં તમે જવા માંગતા હોય તો મધુકામિની સિવાય પણ ઘણા બધા વિકલ્પ છે જે હું નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને કહીશ. મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમે હોય મધુકામિની વિશે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય હિન્દ, જય ભારત.